शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी सायंकालीन स्वाध्याय श्रृंखला अंतर्गत ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रम में चतुर्थ मंत्रनो विचार करी रह्या छीए। यद्यपि गई काले आपणे आ चतुर्थ मंत्रनो भाष्य सहित विचार संपन्न करी चूक्या हता, पण गई कालना स्वाध्यायना रेकॉर्डिंग में छेल्ली 15-17 मिनिट में अवाज म्यूट थई गयो तो एवं जाणवा मळ्युं। एटले ए दरमियान चालेली जे चर्चा छे, विचार छे, एने आजे आपणे पुनः करीशुं। तो आज चतुर्थ मंत्र छे एना चतुर्थ चरणनो पूरेपूरो विचार फरीथी आपणे करीशुं। आज चतुर्थ चरण शुं छे? तस्मिन् अपो मातरिश्वा दधाति एवुं छे। तस्मिन् अपो मातरिश्वा दधाति एटले के तस्मिन् अपह मातरिश्वा दधाति। आ जे मंत्रनु चतुर्थ चरण छे एने आजे आपणे पुनः करी लईए। तो जो सज्जनों, आ पूर्व में एटले के तृतीय चरण में एटले के श्लोकना उत्तरार्धना प्रथम चरण में
શ્રુતિએ કહ્યું નૈનદ દેવા આપનવન પૂર્વમ અર્ષદ. એ દ્વારા શ્રુતિએ શું કહ્યું કે આ જે આત્મા છે એ મન અને ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા અજ્ઞેય છે. શું છે? અજ્ઞેય છે. મન અને ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા આત્માનું ભાન નથી થતું. આવી જ્યારે વાત કરી ભગવતી શ્રુતિએ તૃતીય ચરણમાં, તો સજ્જનો એની પર એક પ્રશ્ન ઉભો થાય છે કે જે વસ્તુ મન અને ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય ન હોય તો એવી વસ્તુ છે એ શેના આધારે કહી શકાય? વ્યવહાર દ્રષ્ટિથી તો સંસારમાં કોઈ વસ્તુ વિદ્યમાન છે કે નહીં એ વિષય બતાવવા માટે, એટલે છે યા નથી એ કહેવા માટે આપણી પાસે મન અને ચક્ષુરાદિ ઇન્દ્રિયો છે. હવે જ્યારે શ્રુતિ એવું કહે છે કે આ આત્મા મન અને ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય નથી, તો આવી જે મન અને ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા જે અજ્ઞેય જે વસ્તુ છે એ છે અસ્તિ ઇતિ કુતઃ સંભાવ્યતે. એ વસ્તુ છે એ વાતની સંભાવના શેના આધારે કહી શકાય છે? કુતઃ સંભાવ્યતે. આવી આશંકા ઊભી થઈ છે. એ છે એ કયા આધારે કહી શકાય? તો ભગવતી શ્રુતિ આ ચતુર્થ ચરણમાં આત્માની સંભાવનામાં સંભાવક બતાવે છે. સંભાવકનું અવતરણ કરે છે શ્રુતિ. આત્માની સંભાવનામાં ઉપપત્તિ બતાવે છે. શું બતાવે છે? ઉપપત્તિ. આત્માની સંભાવના માટે થઈને ઉપપત્તિ ચતુર્થ ચરણ દ્વારા શ્રુતિ બતાવી રહી છે કે તસ્મિન અપો માતરીશ્વા દદાતિ. એ ચતુર્થ ચરણના દ્વારા. એટલે જોઈએ આપણે ચતુર્થ ચરણ. જો ચતુર્થ ચરણનું ભાષ્ય 20 નંબરના પાના ઉપરથી ચાલુ થાય. જો વચ્ચેથી એ ભાષ્યનું આપણે ઉચ્ચારણ કરીશું અને વચ્ચે જ્યાં મૂળ શ્લોકનો જે પદ આવે ત્યાં તમને બતાવીશું. તસ્મિન એ મૂળ શ્લોકનું પદ છે. તસ્મિન આત્મ તત્વે સતી નિત્ય ચૈતન્ય સ્વભાવે માતરીશ્વા. એ માતરીશ્વા મૂળનું પદ છે. ભાષ્યકાર માતરીશ્વા પદનું વ્યાખ્યાન કરે છે કે માતરી અંતરિક્ષે શ્વયતિ ગચ્છતિ ઇતિ માતરીશ્વા વાયુ સર્વ પ્રાણભૃત ક્રિયાત્મકો યદ આશ્રયાણી કાર્યકરણ જાતાની યસ્મિન ઓતાની પ્રોતાની ચ યત સૂત્ર સંજ્ઞકમ સર્વસ્ય જગતો વિદારયિત્રી સ માતરીશ્વા. અહીંયા સુધી માતરીશ્વા પદનું વ્યાખ્યાન થયું. શ્રુતિમાં માતરીશ્વા પછી શું પદ છે? અપહ.
તસ્મિન અપો માતરિશ્વ અપ. હવે ભાષ્યકાર અહીંયાથી અપ શબ્દનું વ્યાખ્યાન કરે છે. જો અપહ કર્માણી પ્રાણીનામ ચેષ્ટા લક્ષણાની અગ્નિ આદિત્ય પર્જન્યાદિ નામ જ્વલન દહન પ્રકાશ અભિવર્ષણાદિ લક્ષણાની દધાતિ વિભજતિ ઇત્યર્થઃ. ધારયતિ ઇતિ વા ભીષાસ્માદ વાતઃ પવતે ઇત્યાદિ શ્રુતિભ્યઃ સર્વાહિ કાર્યકારણાદિ વિક્રિયા નિત્ય ચૈતન્ય આત્મ સ્વરૂપે સર્વાસ્પદ ભૂતે સતી એવ ભવંતી ઇત્યર્થઃ. આ જેટલા ભાષ્યનું આપણે ઉચ્ચારણ કર્યું એટલા ભાષ્યમાં તસ્મિન અપો માતરીશ્વ દધાતિ એ ચતુર્થ મંત્રના ચતુર્થ ચરણનું આ વ્યાખ્યાન છે. અને યાદ રાખો, આમાં આત્માની સંભાવનામાં ઉપપત્તિ બતાવી રહી છે શ્રુતિ. કારણ કે આત્મા જે છે એ મન અને ચક્ષુરાદિનો વિષય નથી. જે રીતે આ દૃશ્યમાન સંસાર છે એ મન અને આ ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો જે રીતે વિષય છે એ રીતે આ આત્મા મન અને ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે આત્મા વિષય જે અસંભાવના જે છે એ કોઈના મનમાં ન રહે. અસંભાવના દોષની નિવૃત્તિ માટે ભગવતી શ્રુતિ ઉપપત્તિથી આત્માની સંભાવના સિદ્ધ કરે છે. જો શું કહે છે? તસ્મિન માતરિશ્વ દધાતિ. તસ્મિન માતરિશ્વ દધાતિ. યા એવું સમજો, સાથે જ લઈ લો કે તસ્મિન માતરિશ્વ અપહ દધાતિ. એવું આખું જ લઈ લો. તસ્મિન માતરિશ્વ અપહ દધાતિ. એ એક વાક્ય થઈ ગયું. તો તસ્મિન યાની આત્મ તત્વે સતી. માતરિશ્વ જે છે એ અપને અપનું વિભાગીકરણ કરે છે, ધારણ કરે છે. યા માતરિશ્વ જે છે એ અપનું વિભજન કરે છે. એ આત્મ તત્વે સતી, આત્મ તત્વના રહેવાથી. જો આત્મ તત્વ ન હોય તો માતરિશ્વ જે છે એ અપનું વિભજન કરી શકે નહીં સજ્જનો. એટલે કહ્યું કે આત્મ તત્વે સતી. જો આત્મ તત્વ ન હોત સજ્જનો તો આ કોઈ કાર્ય થઈ શકે નહીં. તસ્મિન આત્મ તત્વે. અને એ આત્મ તત્વ કેવું પાછું? નિત્ય ચૈતન્ય સ્વભાવે સતી. નિત્ય જેનો ચૈતન્ય સ્વભાવ છે, જે આત્મ તત્વનો નિત્ય ચૈતન્ય સ્વભાવ છે, એવા નિત્ય ચૈતન્ય સ્વભાવ વાળા આત્મ તત્વના રહેવાથી
માતરીશ્વા જે છે, માતરીશ્વા એટલે કોણ? હિરણ્ય ગર્ભ, સૂત્રાત્મક વાયુ. માતરીશ્વા શબ્દનો અર્થ છે સૂત્રાત્મક હિરણ્ય ગર્ભ. એટલે માતરીશ્વા પદનો જો વ્યાખ્યાન કર્યું, માતરી અંતરિક્ષે શ્વયતિ ગચ્છતિ ઇતિ માતરીશ્વા વાયુ. માતરીશ્વા શબ્દનો સીધો અર્થ છે વાયુ. માતરીનો અર્થ છે અંતરિક્ષે, અંતરિક્ષમાં જે ગમન કરે છે, અંતરિક્ષમાં જે ગમન કરે છે એને કહેવામાં આવે વાયુ. માતરી શ્વયતિ ઇતિ વાયુ, માતરી શ્વયતિ ઇતિ વાયુ. એનો ભાષ્યકૃત અર્થ જો બોલીએ તો એવો થાય, અંતરિક્ષે ગચ્છતિ ઇતિ વાયુ. અંતરિક્ષે ગચ્છતિ ઇતિ વાયુ, અંતરિક્ષની અંદર જે ગમન કરે છે સજ્જનો એને કહેવામાં આવે છે વાયુ. તો અહીંયા માતરીશ્વા શબ્દનો સીધો અર્થ થયો સજ્જનો વાયુ. માતરીશ્વા એટલે શું છે? વાયુ. તો વાયુથી અહીંયા સામાન્ય જે છે વહન કરે છે એ, તો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે વાયુથી અભિપ્રાય છે સર્વ પ્રાણભૃત ક્રિયાત્મક વાયુ. કેવો વાયુ? સર્વ પ્રાણભૃત ક્રિયાત્મક. એટલે લોક પ્રસિદ્ધ કેવલ વાયુ ગ્રહણ નથી કરવાનું, એનું ગ્રહણ છે, પણ એકલો અહીંયા વાયુથી જે લોક પ્રસિદ્ધ વાયુ માત્ર અહીંયા વાયુ શબ્દથી ગ્રાહ્ય નથી. તો વાયુની ઉપાધિ હિરણ્ય ગર્ભ અહીંયા ગ્રાહ્ય છે. શું છે? વાયુ, જે લોક પ્રસિદ્ધ વાયુ, એટલે કે હિરણ્ય ગર્ભ આત્માની જે ઉપાધિ છે. કોની? આત્માની ઉપાધિ એવો હિરણ્ય ગર્ભ જે છે એ અહીંયા વાયુથી ગ્રાહ્ય છે. એટલે સર્વ પ્રાણભૃત, સર્વ પ્રાણીઓને ધારણ કરવા વાળો, સર્વ પ્રાણ જે છે જેની અંદર જોડાયેલો છે, સર્વ પ્રાણ. આપણા બધાનો પ્રાણ જે છે સમષ્ટિ હિરણ્ય ગર્ભ છે. તો પ્રાણને ધારણ કરવા વાળો, પ્રાણભૃત એટલે પ્રાણને ધારણ કરવા વાળો જે ક્રિયાત્મક જે છે. યદ આશ્રયાની કાર્યકરણ જાતાની, કાર્યકરણ જે છે એ યદ આશ્રયાની, કાર્યકારણ સંપૂર્ણ સંસાર નો જે આશ્રય, કાર્યકારણ જે આ સંપૂર્ણ સંસાર છે એનો આશ્રય સજ્જનો એવો વાયુ. અન્ય શ્રુતિની અંદર પણ આ વાત આવે છે. એક શ્રુતિ વાક્ય છે, સ હોવાચ વાયુર્વૈ ગૌતમ તત્સૂત્રમ વાયુના વૈ ગૌતમ સૂત્રેણ અયમ ચ લોક પરશ્ચ લોક સર્વાણી ચ ભૂતાની સંદૃપ્ધાની ભવંતિ તસ્માદ વૈ ગૌતમ પુરુષમ પ્રેતમ આહુર. ઇત્યાદિ જે શ્રુતિ છે એ એવું કહે છે કે સંપૂર્ણ કાર્યકારણ સંસાર જે છે એ આ વાયુ રૂપ સૂત્રથી બંધાયેલો છે. શેનાથી? વાયુ સૂત્રથી. વાયુ જે છે એ સૂત્ર છે. જેમ સમજો માળાના મણકા જે છે એ સૂત્રમાં પરોવાયેલા છે, એટલે પરસ્પર એકબીજાને એ ધારણ કરી રાખે છે, એકબીજાની સાથે
મણકા સૂત્રમાં ધારણ થયેલા રહે છે. તો મણકાને હારનું જે રૂપ આપે છે એ શેના કારણે? સૂત્ર. એટલે માળાની અંદર રહેલા મણકા છે એને ધારણ કોણ કરી રાખે છે? સૂત્ર. તો સજ્જનો, જે કાર્ય અને કારણ જે સંસાર છે એનો જે આશ્રય, એટલે કાર્ય કારણાત્મક સંસાર જેમાં પરોવાયેલો છે. એટલે કઈ આગળ જો, યસ્મિન ઓતાની પ્રોતાની ચ, કાર્ય કારણ જાતાની યસ્મિન ઓતાની પ્રોતાની, જેના આશ્રયે કાર્ય કારણાત્મક સંપૂર્ણ સંસાર જેની અંદર ઓતપ્રોત છે. અને ઓતપ્રોત છે એટલે જેની સૂત્ર એવી સંજ્ઞા છે, એટલે યત સૂત્ર સંજ્ઞકમ. ટોટલ અભિપ્રાય છે સર્વસ્ય જગત વિધારયિત્રી, સંપૂર્ણ સંસારને જે વિધારણ કરે છે, ધારણ કરે છે. સજ્જનો, એ સ માતરીશ્વા, એટલે માતરીશ્વા શબ્દથી સજ્જનો અહીંયા હિરણ્ય ગર્ભ ગ્રાહ્ય છે. કોણ? એટલે કેવલ લોક પ્રસિદ્ધ વાયુ માત્રનું જ અહીંયા ગ્રહણ નથી કરવાનું માતરીશ્વા શબ્દથી, પણ સંપૂર્ણ સંસારની જે સૂત્રની જેમ પોતાની અંદર ઓતપ્રોત કરીને જે ધારણ કરી રાખે છે એ માતરીશ્વા હિરણ્ય ગર્ભ, એ અહીંયા માતરીશ્વા શબ્દથી ગ્રહણ છે. તો સજ્જનો, માતરીશ્વ એટલે હિરણ્ય ગર્ભ જે સંપૂર્ણ સંસારને જે ધારણ કરી રાખે છે. તો આ જે હિરણ્ય ગર્ભ જે છે સજ્જનો, એ તો સ્વરૂપથી જળ છે. શું છે? જળ. આત્માની ઉપાધિ છે. શું છે? ઉપાધિ છે. તો એ સંસારને ધારણ કરી રાખે છે. એની અંદર ધારકત્વ શક્તિ છે એ સ્વયં સંભવ નથી, આત્માના કારણે જ. એટલે આત્માની સંભાવના આ હિરણ્ય ગર્ભ દ્વારા સંપૂર્ણ સંસારનું જે વિધારણ કર્તૃત્વ છે એનાથી આત્મતત્વની સંભાવના સિદ્ધ થાય છે. એટલે આવો જે હિરણ્ય ગર્ભ જે છે એ શું કરે છે? આત્મતત્વના રહેવાથી, આત્મતત્વની સત્તાથી કાર્ય શું કરે છે? માતરીશ્વા શું કરે છે? અપહ દધાતી. આત્મતત્વના રહેવાથી, નિત્ય ચૈતન્ય આત્મતત્વના રહેવાથી માતરીશ્વા એટલે હિરણ્ય ગર્ભ અપહ દધાતી, અપને, અપનું વિભજન કરે છે. શેનું? અપનું. તો અપહથી શું ગ્રાહ્ય છે? જો અપહ શબ્દ યદ્યપિ જલવાચી છે, અપહ શબ્દ એ જલવાચી છે, પણ સજ્જનો અહીંયા અપહ શબ્દથી જલ ગ્રાહ્ય નથી. અપહ શબ્દનો છે અહીંયા અર્થ છે કર્માણી. અપહ શબ્દનો હોય અર્થ ગ્રહણ કરવાનો છે કર્માણી, એટલે કર્મો. ને કર્મોથી પણ અભિપ્રાય છે પ્રાણીનામ ચેષ્ટા લક્ષણાની કર્માણી. પ્રાણી એટલે આ દેહધારી જીવો જે છે, દેહધારી જીવો જે ચેષ્ટા કરે છે, દેહધારી જીવોની ચેષ્ટા એ જ લક્ષણ છે જેનું, એ કર્મ. તો સજ્જનો જુઓ ને, પ્રાણી જે ચેષ્ટા કરે છે, ચેષ્ટા એટલે કે ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિ વિષયોનું ગ્રહણ, વાગાદિ ઇન્દ્રિયો દ્વારા, શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા
શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિનું ગ્રહણ અને વાગાદિ ઇન્દ્રિયો દ્વારા વદનાદિ કર્મ અને પ્રાણ દ્વારા પ્રાણાપાનાદિ જે ક્રિયા જે છે એ શેના કારણે સજ્જનો? હિરણ્ય ગર્ભના કારણે. શેનાથી? હિરણ્ય ગર્ભના કારણે. હિરણ્ય ગર્ભ જે છે એ આ બધું નિયંત્રણ કરે છે. એટલે અપહ શબ્દનો અર્થ છે પ્રાણીની ચેષ્ટા. અપ શબ્દનો અર્થ છે કર્મ, અને કર્મથી અભિપ્રાય છે પ્રાણીની ચેષ્ટા રૂપ કર્મ જે છે. આંખ પટપટાવવી એ પણ એ પ્રાણીની શું છે? ચેષ્ટા. એ શેના કારણે? સૂત્રાત્મક હિરણ્ય ગર્ભ વાયુના કારણે, અન્યથા સંભવ નથી સજ્જન. તો એ ચેષ્ટા લક્ષણાની કર્માણી. અહીંયા એક સજ્જનો પ્રશ્ન ઉભો થાય, શ્રુતિમાં અપહ શબ્દનો પ્રયોગ છે. શું છે? અપહ શબ્દનો પ્રયોગ. તો સજ્જનો અપહ શબ્દનો જે પ્રસિદ્ધ અર્થ છે જળ, એ જળ ન લેતા ભાષ્યકારે અપશબ્દનો જે પ્રસિદ્ધ અર્થ જે છે એનો ત્યાગ કરીને ચેષ્ટા છે કેમ કર્યો? કર્મો, પ્રાણીની ચેષ્ટારૂપ કર્મો, એ અર્થ કેમ કર્યો? તો જો એટલા માટે કે આયા જે અપશબ્દ જે છે એ કર્મ માટે શ્રુતિએ પ્રયોગ કર્યો છે. અપશબ્દ છે અહીંયા લાક્ષણિક છે. કેવો છે? લાક્ષણિક છે. લાક્ષણિક અપશબ્દનો પ્રયોગ શ્રુતિએ કર્યો છે. લાક્ષણિક કેવી રીતે સજ્જનો? તો જો જેટલા શ્રૌત કર્મો છે, શ્રૌત કર્મ એટલે શ્રુતિ પ્રતિપાદિત જે કર્મ છે યાગાદિ, એ કર્મ શેનાથી સંપાદિત કરવામાં આવે છે? સોમ, આજ્ય, પયઃ વગેરેથી જ. તો શ્રૌત કર્મ જે છે એ સજ્જનો સંપાદિત કરવા માટે સોમ, આજ્ય, પયઃ વગેરે દ્વારા જ કર્મનું સંપાદન થાય છે. શ્રૌત કર્મનું સંપાદન શેના દ્વારા થાય છે? સોમરસ, પછી આજ્ય, પયઃ, દૂધ વગેરે થી સંપાદન કરવામાં આવે છે. અને એની અંદર જળની માત્રા વધારે છે. એટલે સંબંધના કારણે લાક્ષણિક અપશબ્દનો પ્રયોગ શ્રુતિએ કર્યો છે કર્મો માટે. એટલે અહીંયા કર્મનો, અહીંયા જળનો અપનો અર્થ છે અહીંયા કર્મ છે. લાક્ષણિક અપશબ્દનો અર્થ છે કર્મ, લક્ષણાના કારણે. કર્મ થી શ્રૌત કર્મ જો ગ્રહણ કરીએ તો આ રીતે લાક્ષણિક અપશબ્દનો અર્થ શ્રૌત કર્મ. શું લેવાનો? શ્રૌત, શ્રુતિ પ્રતિપાદિત યાગાદિ કર્મ. એ એક અપશબ્દનો અર્થ જ્યારે કર્મ કર્યો તો કર્મથી અભિપ્રાય છે
વૈદિક કર્મ. પછી ભાષ્યકારે જો બે અર્થ કર્યા. પહેલા કર્યો અપહ કર્માણી. પહેલા શું કર્યું? અપહ કર્માણી. પછી શું કીધું? પ્રાણીનામ ચેષ્ટા લક્ષણાની. તો અપહનો અર્થ કર્માણી કર્યો એટલે કર્મથી અભિપ્રાય છે શ્રૌત કર્મ. અને બીજો પ્રાણીનામ ચેષ્ટા લક્ષણાની. પ્રાણીઓની ચેષ્ટા જે છે એ પણ અહીંયા અપશબ્દનો અર્થ છે. તો પ્રાણીની ચેષ્ટા રૂપ કર્મ એ પણ અહીંયાથી ગ્રાહ્ય છે. પ્રાણ ચેષ્ટાયાશ્ચ. પ્રાણની ચેષ્ટા, પ્રાણ ચેષ્ટા. પ્રાણીઓની જે ચેષ્ટા લક્ષણ એ કેમ ન ગ્રહણ કરીએ? તો કે પ્રાણીની ચેષ્ટા જે છે એ પણ અહીંયા ગ્રાહ્ય છે અપશબ્દથી. તો પ્રાણીની ચેષ્ટાથી અભિપ્રાય છે હલન ચલન વગેરે જે શરીર દ્વારા ચેષ્ટા થાય છે ને, ઉઠવું બેસવું, આ બધું એ પ્રાણીઓની ચેષ્ટા એ પણ અહીંયા અપશબ્દથી ગ્રાહ્ય છે. એટલે યાગાદી કર્મ પણ અપશબ્દનો અર્થ છે. અને સામાન્ય રૂપથી પ્રાણીઓની જે ચેષ્ટા છે, હલન ચલન, આવું જાવું, ખાવું પીવું, એ બધી ચેષ્ટાઓ જે છે એ પણ અહીંયા અપશબ્દથી ગ્રાહ્ય છે. કેમ સજ્જનો? તો ચાલો શ્રોત કર્મનું સંપાદન સોમ, આજ્ય, પય પ્રવૃત્તિથી થાય છે. એની અંદર જળ વગેરેનો, સોમ રસનો વગેરેનો પ્રયોગ થાય છે. એટલે લાક્ષણિક અપશબ્દ જે છે, અપશબ્દનો અર્થ શ્રોત કર્મ, એ લાક્ષણિક એમાં ઘટી જાય છે. પણ જ્યારે પ્રાણીઓની ચેષ્ટા જે છે એ જ્યારે અપશબ્દનો કર્મના રૂપમાં એનો અર્થ કરવામાં આવે તો સજ્જનો એના માટે અપશબ્દનો પ્રયોગ કેવી રીતે ઘટે? પ્રાણીની ચેષ્ટા માટે, પ્રાણીની ચેષ્ટા રૂપ કર્મ માટે અપશબ્દનો પ્રયોગ જે છે એ બંધ બેસતો આવતો નથી. એટલે અપહ શબ્દનો અર્થ જે છે એ જળ, એ પ્રસિદ્ધ જળ શબ્દ છોડીને પ્રાણીની ચેષ્ટા જે છે એ કેવી રીતે ગ્રહણ થઈ શકે સજ્જનો? તો જો એટલા માટે કે પ્રાણીઓની જે ચેષ્ટા જે છે ને એ પણ અપના નિમિત્ત છે. શેના કારણે છે? જળના કારણે છે. પ્રાણીઓની ચેષ્ટા છે એનું પણ કારણ છે, નિમિત્ત છે, જળ છે સજ્જનો. પ્રાણ ચેષ્ટાયાશ્ચ અપનિમિત્તત્વ પ્રસિદ્ધેહે. ભાષ્ય ટીકાકાર લખે છે કે પ્રાણીઓની જે ચેષ્ટા છે એ ચેષ્ટામાં પણ નિમિત્ત તો અપ એટલે જળ છે સજ્જનો. પ્રાણીઓની ચેષ્ટામાં તેવી રીતે સજ્જન આપોમય પ્રાણ. શ્રુતિ કહે છે પ્રાણ છે એ કેવો છે? આપોમય છે સજ્જન. અને દેહની અંદર જે ચેષ્ટા છે એ પ્રાણને કારણે છે. શેના કારણે? પ્રાણને કારણે છે. જો પ્રાણ ન હોય તો ચેષ્ટા થાય. અને પ્રાણ જે છે એ આપોમય છે. છાંદોગ્ય શ્રુતિમાં કહ્યું. કઈ શ્રુતિમાં? છાંદોગ્ય ઉપનિષદની અંદર કહ્યું કે આપોમય પ્રાણ. હે શ્વેત કે તો આ જે પ્રાણ છે એ આપોમય છે. જો તું પાણી નહીં પી તો તારો પ્રાણ છૂટી જશે. ન પીબતો વિચ્છેદ્યતે. જો તું પાણી નહીં પી તો તારા પ્રાણ છૂટી જશે. કોઈને પાણીની બહુ તરસ લાગી અને પાણી ન મળે તો પ્રાણ અકળાય અને એક સમય એવો આવે કે મૃત્યુ થઈ જાય.
એટલે આ જે શ્રુતિથી એ વાત સિદ્ધ છે કે પ્રાણીઓની ચેષ્ટામાં નિમિત્ત પણ અપ છે. એટલે આ જે શ્રુતિમાં અપહ શબ્દથી પ્રાણીઓની ચેષ્ટા પણ ભાષ્યકારે ગ્રહણ કરી, તેમાં જરાય કોઈ ખોટું નથી. એટલે અપહનો અર્થ કર્માણી અર્થાત શ્રોતાદિની કર્માણી, અને પ્રાણીઓની ચેષ્ટા એ પણ અહીંયા અપશબ્દથી ગ્રાહ્ય છે સજ્જનો. જો લોકમાં એવું જોવા મળે છે સજ્જનો કે જે કારણવાચક જે શબ્દ હોય છે ને એ કાર્ય માટે પણ પ્રયોગ એનો થાય છે. કારણવાચક જે શબ્દ હોય એનો પ્રયોગ લક્ષણાથી કાર્ય માટે પણ એનો પ્રયોગ જોવા મળે છે સજ્જનો લોકમાં. કારણવાચક શબ્દનો પ્રયોગ લક્ષણાથી કાર્ય માટે પણ એનો પ્રયોગ જોવા મળે છે સજ્જનો. અને એમાં જે છે સજ્જનો નિરુક્ત અને નિઘંટુ જે કોષો છે, નિરુક્ત અને નિઘંટુ, એના બીજા અધ્યાયના આરંભમાં પ્રયોગ જોવા મળે છે. અપહ, પછી અપનઃ, પછી દંસઃ ઇત્યાદિનું પઠન કરીને ષડવિંશતિ કર્મ નામાની ઇતિ ઉક્તમ, 26 કર્મોના નામો બતાવેલા છે. ત્યાં નિરુક્તની અંદર કર્મના 26 નામોનો ઉલ્લેખ છે. એટલે કર્મ માટે 26 શબ્દનો પ્રયોગ જોવા મળે છે. કર્મના માટે 26 શબ્દનો પ્રયોગ. તમારે કર્મને ઇંગિત કરવું હોય તો એવું નથી કે તમે કર્મ બોલો તો જ, પણ 26 શબ્દનો પ્રયોગ કરો તોય કર્મ ગ્રહણ થઈ શકે. એટલે અપહ એ અપહ શબ્દનો ઉલ્લેખ કર્મ માટે એમાં છે. નિરુક્ત નિઘંટુમાં કર્મ માટે સૌપ્રથમ અપહ શબ્દનો પણ 26માં એક ઉલ્લેખ છે. એટલે કારણવાચક શબ્દ કાર્યમાં પ્રયુક્ત થાય છે લક્ષણાથી, એમાં આ નિરુક્ત નિઘંટુનું વચન પ્રમાણ છે. તો સજ્જનો હવે વાત એટલી થઈ કે માતૃશ્વ એટલે કે સૂત્રાત્મક સર્વ પ્રાણવૃત ક્રિયાત્મક હિરણ્યગર્ભ જે છે એ અપહ એટલે કર્મોનો, અપહ દધાતી એટલે કર્માણી દધાતી, એટલે પ્રાણીનામ ચેષ્ટા લક્ષણાની કર્માણી દધાતી. જો દધાતીનો અર્થ છે વિભજતી, દધાતીનો અર્થ છે વિભજતી. વિભજતી એટલે એનું વિભાગીકરણ કરે છે. વિભજતી વિભાગીકરણ, વિભાગ કરે છે, વહેંચણી કરે છે. એમ મતલબ શું થયો? વિભજતી. દધાતી શબ્દનો અર્થ વિભજતીથી ભગવાન ભાષ્યકાર સંતુષ્ટ ન થયા, એટલે પુનઃ બીજો અર્થ કર્યો, ધારયતી ઇતિ વા. ધારયતી ઇતિ વા એટલે ધારણ, ધાર્યતી ધારણ કરવામાં નિમિત્ત બને છે. ધારયતી એટલે કે ધારણ કરાવડાવે છે, પ્રેરિત કરે છે, ધારણા માટે પ્રેરિત કરે છે. તેવી રીતે પોતે અજ્ઞાદી રૂપ થઈને હિરણ્યગર્ભ જે છે
એ અજ્ઞાદી રૂપ થઈને પ્રાણીઓની જે વાગાદી ચેષ્ટા છે એ એના કારણે છે. એટલે વાણીના દેવતા કોણ છે? અગ્નિ. એટલે વાગાદી જે ક્રિયા છે, ચેષ્ટા છે, એ હિરણ્યગર્ભ જે છે એ જ અજ્ઞાદી રૂપ ધારણ કરીને એનાથી થાય છે. એટલે એ ચેષ્ટા ધારણ કરવાનો અર્થ છે ધારયતિ. એટલે ધારણ કરવામાં એ નિમિત્ત બને છે, પ્રેરિત કરે છે. શું શું કર્મ જો એ બતાવે છે શ્રુતિ ભાષ્યકાર. અગ્નિ આદિત્ય પર્જન્યાદિ નામ જ્વલન દહન પ્રકાશ અભિવર્ષણાદિ લક્ષણાની. અગ્નિ આદિત્ય પર્જન્યાદિ, અગ્નિ આદિત્ય પર્જન્ય વગેરેની અંદર જે જ્વલન છે, દહન છે, પ્રકાશ છે અને અભિવર્ષણાદિ લક્ષણ એનું વિભાજન કરે છે. કોણ? માતૃશ્વ. એટલે માતૃશ્વ એટલે હિરણ્યગર્ભ. અગ્નિ આદિત્ય પર્જન્યાદિની અંદર, અગ્નિની અંદર જ્વલન અને દહન, અગ્નિની અંદર જ્વલન અને દહન, પછી આદિત્યની અંદર પ્રકાશ, પછી પર્જન્યની અંદર અભિવર્ષણ. પર્જન્યનું જે લક્ષણ છે, કર્મ છે અભિવર્ષણ. અગ્નિનું કર્મ છે જ્વલન, આદિત્યનું કર્મ છે પ્રકાશ. અગ્નિનું કર્મ જ્વલન અને દહન બે, આદિત્યનું કર્મ છે પ્રકાશ અને પર્જન્ય વગેરેનું કર્મ છે અભિવર્ષણ આદિ. આ જેનું લક્ષણ છે એ લક્ષણોને દધાતી એટલે વિભજતી. તો સજ્જનો આની પાછળ નિમિત્ત કોણ છે? સૂત્રાત્મક હિરણ્યગર્ભ. તો હિરણ્યગર્ભ જે છે સજ્જનો, આ જે અગ્નિ આદિત્યની અંદર જ્વલન દહન વગેરે એનો જે કર્મો છે એ કર્મોનું વિભાજન હિરણ્યગર્ભ કરે છે. શેના કારણે? આત્મ તત્વના કારણે. શેના કારણે? નિત્ય ચૈતન્ય આત્મ તત્વ ના રહેવાથી કરી શકે છે. હિરણ્યગર્ભ જે છે એ આત્માની ઉપાધિ છે. વિભજતી અને ધારયતી હતી વાત. સ્વયં અજ્ઞાદી રૂપથી એને ધારણ પણ કરે છે. તો સજ્જનો આપણે એ જોઈ શકીએ છીએ અગ્નિનું જે કાર્ય છે જ્વલન અને દહન, એની અંદર ક્યારે સાંકર્ય આવે છે? એવું ખરું કે અગ્નિ જે જ્વલન અને દહન છોડી અને એ અભિવર્ષણ કરે એવું જોયું નહીં. અગ્નિ એનો સ્વભાવ ક્યારે છોડતી નથી. તો પછી આદિત્ય જે છે એની અંદર ક્યારે પ્રકાશ સમાપ્ત થયો નહીં. તો પર્જન્યાદિ ની અંદર અભિવર્ષણ જે છે એ સમાપ્ત થયું. તો સજ્જનો આ જે છે એ બતાવે છે આત્મ તત્વની સંભાવનામાં ઉપપત્તિ બતાવે છે. સજ્જનો આ જે સંસારની અંદર આ જે નિશ્ચિત અને નિયત જે ક્રિયા છે એ ક્રિયા આત્મ તત્વ વગર સંભવ નથી સજ્જનો. એટલે આનાથી આત્મ તત્વની સંભાવનામાં આ ઉપપત્તિ છે, યુક્તિ છે. ભલે આત્મા મન અને ચક્ષુરાદિ દ્વારા એનું જે છે એ દર્શન જ્ઞાન ન થાય, છતાં આત્મા છે એમાં આ ઉપપત્તિ છે, યુક્તિ છે. સજ્જન ભગવાન ભાષ્યકાર બ્રહ્મસૂત્રના જન્માદ્યસ્ય યતઃ એ સૂત્રના ભાષ્યમાં
આ જે સંસાર છે ને એ સંસારના 4 વિશેષણોનો સંસાર માટે પ્રયોગ કરે છે. જન્માદિ અસ્ય યતઃ, અસ્ય જગતઃ, અસ્ય નો અર્થ છે જગતઃ, અસ્ય જગતઃ જન્મ, અસ્ય જગતઃ સ્થિતિ, અસ્ય જગતઃ લયઃ યતઃ તદ બ્રહ્મ. અર્થાત કે આ જે દૃશ્યમાન જગત છે એની ઉત્પત્તિ, એની સ્થિતિ અને એનો લય જેનાથી થાય છે એને બ્રહ્મ કહેવામાં આવે છે, આવું કહ્યું છે. તો આ જે જગત છે આ શ્રુતિમાં તો કેવલ અહીંયા હિરણ્યગર્ભની જ વાત કરી. હિરણ્યગર્ભ માતૃશ્વા જે છે એના એ જે આ પ્રાણીઓના જે ચેષ્ટાનું વિભાગીકરણ જે કરે છે, વિભાજન કરે છે, એ આત્મ ચૈતન્યના કારણે કરે છે. તો આ જે ચેષ્ટા છે આત્મ તત્વના કારણે થઈ કે નહીં. હવે જયારે આ શ્રુતિની જે છે એ પોતાની વિશેષતા છે. અન્ય શ્રુતિઓમાં તો શું કહ્યું કે સંપૂર્ણ સંસારની ઉત્પત્તિ આત્માથી થઈ છે. શેનાથી? કેવલ હિરણ્યગર્ભ જે છે આત્મ તત્વ ચૈતન્યના કારણે પ્રાણીઓની ચેષ્ટાનું જે વિભાજન કરે છે તો એનાથી આત્મ તત્વની સંભાવનામાં ઉપપત્તિ છે એ તો બતાવ્યું, આ ઉપપત્તિ. પણ સજ્જનો અન્ય શ્રુતિઓ શું કહે છે કે આત્માથી આ સંસારની ઉત્પત્તિ સ્થિતિ એને લઈ થાય છે. એટલે આ સંસારની ઉત્પત્તિ, આ સંસારની સ્થિતિ અને આ સંસારનો લય જે છે એ આત્માની સંભાવનામાં મહાન મોટી ઉપપત્તિ છે. ખબર પડે? મહાન મોટી ઉપપત્તિ છે. કારણ કે આ જે આવો સંસાર, ભાષ્યકાર લખે છે કે નામ રૂપાભ્યામ વ્યાકૃતસ્ય, નામ અને રૂપથી વ્યાકૃત આવો આ જે સંસાર એ આત્મા વગર એની ઉત્પત્તિ સંભવ નથી, એટલે કે જળથી સંભવ નથી. પછી નામ રૂપાભ્યામ વ્યાકૃત અને કર્તૃ ભોક્તૃ સંયુક્તસ્ય, કર્તા અને ભોક્તાથી સંયુક્ત એવો આ જે સંસાર છે એ આત્મા વગર એ સંભવ નથી. પછી પ્રતિનિયત દેશ, કાલ, રૂપ, આશ્રય, પ્રતિનિયત દેશ, કાલ, ક્રિયા નો જે આશ્રય એવો આ જે સંસાર સજ્જનો એ આત્મા વગર સંભવ નથી. ચોથું વિશેષણ છે મનસાપી અચિંત્ય, મનથી પણ જેનું ચિંતન ન થઈ શકાય, કહી ન શકાય એવો આ જે સંસાર છે એ જળથી નહીં પણ આત્માથી સંભવ છે. આત્મા વગર જે છે એ સંભવ નથી થતું. એટલે જન્માદ્યસ્ય યતઃ એ શું છે? તટસ્થ લક્ષણ છે. શું છે? તટસ્થ લક્ષણ. અહીંયા પણ તસ્મિન અપો માતૃશ્વા દદાતિ એ આ શ્રુતિ વાક્યમાં આત્માના તટસ્થ સ્વરૂપનો વિચાર કર્યો કે આત્માના રહેવાથી સજ્જનો આ સંપૂર્ણ સંસારની ક્રિયા થઈ રહી છે. તો સંપૂર્ણ સંસારની જે નિયત પ્રવૃત્તિ છે, સૂર્યનો ઉદય અને અસ્ત, ચંદ્રની વૃદ્ધિ અને ક્ષય, ગ્રહ, નક્ષત્ર, તારા, ગેલેક્સીઝ વગેરે જે એ નિયત જે છે પ્રવૃત્તિ કરી રહ્યા છે સજ્જનો, એ નિત્ય ચૈતન્ય આત્મ તત્વે સતી. અન્યથા જો આનો આધાર કોઈ ચેતન ન હોય તો આ વાત સંભવ નથી સજ્જનો. જગતામ યદિ નો કરતા કુલાલેન વિના ઘટઃ ચિત્રકારમ વિના ચિત્રમ સ્વત એવ ભવેત તદા. જો આ જગતનો કોઈ કરતા ન હોત તો આ જગત જો જાતે બની ગયું હોત, આવું મોટું જગત જાતે બની ગયું હોત તો સજ્જનો આવડું મોટું જેની ચિંતા ન કરી શકાય એવું જગત એની જાતે જો બની ગયું હોત
તો કુંભાર વગર ઘડો ન બને? આવડું મોટું જો જગત છે, જો એની જાતે બની ગયું હોય તો એક ઘડો કુંભાર વગર ન બને? પણ સજ્જનો, એક ઘડો પણ કુંભાર વગર જાતે બનતો નથી. તો આવો મોટો જે અચિંત્ય સંસાર છે એ ઈશ્વર વગર, આત્મા વગર, બ્રહ્મ વગર બની શકે નહીં. તો ચિત્રકાર વગર ચિત્ર ન બની જવા જોઈએ. પણ સજ્જનો, એક ચિત્રની તો વાત દૂર, એક લીટો કરવો હોય તો પણ એ એની જાતે થતો, કાગળની અંદર લીટો કરવો હોય તો પણ એની જાતે જો ન થતો હોય, તો આવો આ જે દૃશ્યમાન સંસાર એ આત્મ ચૈતન્ય, નિત્ય ચૈતન્ય આત્મ તત્વ વગર સંભવ નથી સજ્જનો. તો આ ચતુર્થ ચરણથી બધું ગ્રાહ્ય છે. કારણ કે આ જે યુક્તિ છે આત્મ ચૈતન્યની સંભાવનામાં ઉપપત્તિ બતાવે છે ને, તો આ જે દૃશ્યમાન સંસારનું જે નિયત પ્રવૃત્તિ, સંસારની કેટલી પ્રવૃત્તિ નિયત છે. જો સમુદ્રની અંદર જે ભરતી અને ઓટ એ પણ એક નિયત રૂપથી આવે છે. ઠંડી, ગરમી, વર્ષા વગેરે આ બધું નિયત ક્રમથી આવે છે સજ્જનો. તો આ આત્મ ચૈતન્ય વગર સંભવ નથી. એટલે આ ઉપપત્તિ એટલે યુક્તિ છે આત્મ ચૈતન્યની સંભાવનામાં. ભલે ને એ મન અને ચક્ષુ દ્વારા એ વિષય ન હોય, તો મન અને ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય ન હોય એટલે એવું નથી કે એ ન હોય સંસારમાં. એટલે આ ઉપપત્તિથી સ્પષ્ટ કર્યું. અને એમાં શ્રુતિ વાક્ય પણ બતાવ્યું. જો ભીષા અસ્માદ વાતઃ પવતે, ભીષા અસ્માદ વાત પવતે શ્રુતિ જે છે એ પણ ભાષ્યકાર અહીંયા પ્રસ્તુત કરી. અસ્માદ ભીષા, અસ્માદ ભીષા એવું લો વાક્ય બનાવો. અસ્માદ ભીષા વાતઃ પવતે. અસ્માદ એટલે અસ્ય, અસ્માદ નો અર્થ છે અસ્ય, અને ભીષા એટલે ભયે ન. તો અર્થ થયો અસ્ય ભયે ન વાતઃ પવતે. શ્રુતિનો અર્થ શું થયો હવે? અસ્ય ભયેન વાતઃ પવતે. અસ્ય આત્મનઃ ભયેન વાતઃ પવતે. વાયુ જે છે એ વહન કરે છે એ કોના ભયથી? આ આત્માના ભયથી. આ શ્રુતિ પણ ઇત્યાદિ શ્રુતિભ્ય, એટલે આ શ્રુતિથી પણ આત્મ સંભાવના, આત્માની સંભાવનામાં આ શ્રુતિ એ શું છે? ઉપપત્તિ છે. હવે જો સજ્જનો, આ હિરણ્ય ગર્ભની જે નિયત પ્રવૃત્તિ જે છે એ અન્યથા અનુપપત્ય, અન્ય કોઈ કારણથી સંભવ નથી. જળથી સંભવના, જળથી આ નિયત પ્રવૃત્તિ સંભવ થઈ જતી હોત તો આત્માનો છેદ ઉડી જાય કે ભાઈ આ તો આત્મા વગર પણ આ નિયત પ્રવૃત્તિ સંભવ છે. પણ હિરણ્ય ગર્ભની નિયત પ્રવૃત્તિ જે છે એ અન્યથા અનુપપત્ય, અન્ય કોઈ કારણથી ઉત્પન્ન નથી થઈ શકતી સજ્જનો. એટલે અધિષ્ઠાતા પરમેશ્વર સંભાવ્યતે. ભાષ્ય ટીકાકાર લખે છે જો, હિરણ્ય ગર્ભસ્ય નિયત પ્રવૃત્તિ અન્યથા અનુપપત્યા અધિષ્ઠાતા પરમેશ્વર સંભાવ્યતે ઇતિ ઉક્તમ. હિરણ્ય ગર્ભની નિયત પ્રવૃત્તિ જે છે અન્ય કોઈ કારણથી સંભવ નથી. અન્ય કોઈ કારણ બેઠું હોત જેના કારણે નિયત પ્રવૃત્તિ થાત એ દેખાતું હોત, પણ એવું કઈ છે. એટલે અધિષ્ઠાતા પરમેશ્વર જે છે એ સંભાવ્ય તે, આના દ્વારા અધિષ્ઠાતા પરમેશ્વર છે. ભલે નથી દેખાતો, ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય નથી, પણ એ સંભાવ છે. સંભાવ્ય તેથી ઉક્તમ. એટલે એ તો કીધું ઇદાની માતૃશ્વ ગ્રહણમ ઉપલક્ષણાર્થમ આદાય તાત્પર્યમ. અહીંયા જે શ્રુતિમાં માતૃશ્વ જે પદ ગ્રહણ કર્યું છે ને, એટલે કેવલ માતૃશ્વ જે છે એ અપનું વિભાજન કરે છે એટલું જ નહીં, માતૃશ્વ ગ્રહણ છે એ ઉપલક્ષણ છે. અર્થાત કે સંપૂર્ણ સંસારની વિક્રિયા ગ્રહણ કરવાની છે. એટલે જો આગળ સર્વાહી કાર્ય કારણાદિ વિક્રિયા
નિત્ય ચૈતન્ય આત્મ સ્વરૂપે સર્વાસ્પદ ભૂતે સતી એવ ભવંતી ઇત્યર્થ. કેવલ હિરણ્યગર્ભની જ પ્રવૃત્તિ નહીં, પણ હિરણ્યગર્ભને અહીંયા ઉપલક્ષણ બનાવીને ભાષ્યકાર આ શ્રુતિ વાક્યના પ્રસંગમાં કહે છે કે સર્વાહી કાર્યકારણાદિ વિક્રિયા, એટલે કે આ સંપૂર્ણ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ ગ્રહણ કરી લો. સંપૂર્ણ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, જે કાર્ય કારણની જે વિક્રિયા છે, કાર્ય એટલે સંસારને એનું કારણ માયા વગેરે એની જે વિક્રિયા છે એ નિત્ય ચૈતન્ય આત્મ સ્વરૂપે સતી એવ ભવંતી. નિત્ય ચૈતન્ય આત્મ સ્વરૂપ નિત્ય ચૈતન્ય રહેવાના ઉપસ્થિતિથી જ સંભવ છે, એના કારણે જ સંભવ છે, અન્યથા નહીં. આગળ વધારે સ્પષ્ટ કરે કે સર્વાસ્પદ ભૂતે સતી એવ. હવે અહીંયા જો એમ કીધું કે નિત્ય ચૈતન્ય આત્મ સ્વરૂપે સતી એવ ભવતી, તો અહીંયા એક શંકા રહી જાત કે આત્મા જે છે એ કરાવવા વાળો છે અને જગતથી જુદો છે. નિત્ય ચૈતન્ય આત્મ સ્વરૂપે સતી એવ ભવતી કીધું હોત તો એવું થાત કે આત્મા કરાવવા વાળો છે અને જગતની ચેષ્ટા કરવામાં આવવા વાળી છે. તો અહીંયા બે જગત અને આત્મા બે જુદા છે એવી પ્રતીતિ થવા લાગે કે જગત એક જુદી વસ્તુ છે અને આત્મા એક જુદી વસ્તુ છે એવું થવા લાગે. તો જગતની સત્તા અલગ સાબિત થાય, તો દ્વૈત રહી જાત. શું રહી જાત? દ્વૈત. એટલે ભાષ્યકારે આ વસ્તુને ધ્યાનમાં રાખીને કહ્યું સર્વાસ્પદ ભૂતે સતી. આત્મ ચૈતન્ય ના રહેવાથી આ બધી કાર્યકારણાદી વિક્રિયા સંભવ છે, પણ આત્મ ચૈતન્ય પાછો ક્યાં કઈ આત્મા પાતાળમાં રહીને એના કારણે આ બધું થાય છે એવું છે? તો કે નહીં. સર્વાસ્પદ ભૂતે આત્મ ચૈતન્ય કેવું છે? સર્વ સંસારનો આસ્પદ, એટલે જેમ ઘરેણાની અંદર સુવર્ણ છે, ઘટ શરાવાદીની અંદર માટી છે, એ રૂપથી, ભેદ રૂપથી નહીં પણ એના રહેવાથી, વિવર્ત રૂપથી સંપૂર્ણ સંસારની વિક્રિયા શેના કારણે ચાલે છે? આ સંસાર આત્માનું વિવર્ત છે, એટલે એના કારણે. જેમ સર્પની ભ્રાંતિ શેના કારણે થાય છે? રજ્જુના કારણે. રજ્જુ ન હોય તો સંભવ નથી. એટલે કહ્યું કે સર્વાસ્પદ ભૂતે, એ પદ પાછું ભાષ્યકાર એટલા માટે વાપર્યું, સર્વાસ્પદ ભૂતે સતી એવ ભવંતી ઇત્યર્થ. સજ્જનો, તો સજ્જનો આ રીતે આપણે આ ચતુર્થ જે છે શ્લોક એ આપણે ભાષ્ય સહિત આપણે એનો વિચાર કરી ચૂક્યા. અને આ શ્લોકના પ્રારંભમાં જે રીતે ભગવાન ભાષ્યકારે કહ્યું કે આ શ્લોકની અંદર આત્મ ચૈતન્ય, આત્માના સ્વરૂપનું આત્મ ચૈતન્યના સ્વરૂપનું વર્ણન કરે છે. શું કહ્યું હતું? આત્મ તત્વ કેવું છે એ બતાવે છે. તત્ કીદૃશમ આત્મ તત્વમ, તો આત્મ તત્વ કેવું છે તો બતાવ્યું, એના બંને લક્ષણ બતાવ્યા, સોપાધિક સ્વરૂપ બતાવ્યું અને નિરુપાધિક સ્વરૂપ. આ શ્લોકની અંદર આત્માનું નિરુપાધિક બતાવ્યું, અનિયજત એકમ મનુષ્ય જેવી ઇત્યાદિથી સોપાધિક સ્વરૂપ બતાવ્યું, અનિયજત એકથી નિરુપાધિક સ્વરૂપ બતાવ્યું. તો આત્માના નિરુપાધિક અને સોપાધિક સ્વરૂપનું વર્ણન કરી અને આત્માના સ્વરૂપનું વર્ણન આ શ્લોકમાં સજ્જનો કર્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા
अवशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्